તહેવારોમાં પણ તોફાની તત્વો શાંત ન રહ્યા. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીનો વિડીયો જોવા મળ્યો. નજીવી બાબતે કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ. આ તરફ રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. આકાશવાણી ચોકમાં જાની હોટલ પર ધમાલ મચાવી 8 થી 10 શખ્સોએ મારામારી કરી, જેના સીસીટીવી પણ જોવા મળ્યા. તો અરવલ્લીના મેઘરજમાં અસામાજિક તત્વોએ પંચાલ રોડ ચોકડી વિસ્તાર બાનમાં લીધો. હાથમાં બેટ લઈ જાહેરમાં રોફ જમાવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તો સાબરકાંઠાના ઈડરમાં 2 જૂથો સામસામે આવી ગયા. ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. તહેવારોમાં આતંક મચાવી અસામાજિક તત્વોનો ખૌફ ઉભો કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. જોકે પોલીસની કામગીરી અહીં ઉડીને આંખે વળગે તેવું સ્પષ્ટ જોવા મળ્યું. તહેવારોમાં પણ તોફાની તત્વો શાંત ન રહ્યા. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીનો વિડીયો જોવા મળ્યો. નજીવી બાબતે કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ. આ તરફ રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. આકાશવાણી ચોકમાં જાની હોટલ પર ધમાલ મચાવી 8 થી 10 શખ્સોએ મારામારી કરી, જેના સીસીટીવી પણ જોવા મળ્યા. તો અરવલ્લીના મેઘરજમાં અસામાજિક તત્વોએ પંચાલ રોડ ચોકડી વિસ્તાર બાનમાં લીધો. હાથમાં બેટ લઈ જાહેરમાં રોફ જમાવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તો સાબરકાંઠાના ઈડરમાં 2 જૂથો સામસામે આવી ગયા. ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. તહેવારોમાં આતંક મચાવી અસામાજિક તત્વોનો ખૌફ ઉભો કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. જોકે પોલીસની કામગીરી અહીં ઉડીને આંખે વળગે તેવું સ્પષ્ટ જોવા મળ્યું. તહેવારોમાં પણ તોફાની તત્વો શાંત ન રહ્યા. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીનો વિડીયો જોવા મળ્યો. નજીવી બાબતે કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ. આ તરફ રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. આકાશવાણી ચોકમાં જાની હોટલ પર ધમાલ મચાવી 8 થી 10 શખ્સોએ મારામારી કરી, જેના સીસીટીવી પણ જોવા મળ્યા. તો અરવલ્લીના મેઘરજમાં અસામાજિક તત્વોએ પંચાલ રોડ ચોકડી વિસ્તાર બાનમાં લીધો. હાથમાં બેટ લઈ જાહેરમાં રોફ જમાવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તો સાબરકાંઠાના ઈડરમાં 2 જૂથો સામસામે આવી ગયા. ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. તહેવારોમાં આતંક મચાવી અસામાજિક તત્વોનો ખૌફ ઉભો કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. જોકે પોલીસની કામગીરી અહીં ઉડીને આંખે વળગે તેવું સ્પષ્ટ જોવા મળ્યું.